32 પુતળીની વાર્તા પંચદંડની વાર્તા ભાગ 3 શેઠાણી ચોરની આવી હાલત જોઈ ગભરાઈ ગયા. તેમને થયું કે જરૂર કોઈ મારું પાપ જાણી ગયું છે. એટલે તેણે પોતાના પતિનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને જોર જોરથી બૂમાબૂમ કરી મૂકી. ચોરે શેઠને મારી નાખ્યા અને જોર જોરથી રડવા લાગી. થોડી વારમાં તો હવેલીમાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. બધા શયનગૃહમાં બે શબ પડેલા જોઈને આશ્ચર્યમાં પડી ગયા. બધાએ રડતી શેઠાણીની વાત સાચી માની, પણ ખરી હકીકત તો માત્ર અદ્રશ્ય સ્વરૂપે રહેલા વિક્રમ રાજા જ જાણતા હતા. શેઠાણી પોતાનું પાપ ટાંકવા વાળ છૂટા કરી મોટે મોટેથી બોલવા લાગી. શેઠ વગર હવે હું જીવી શકું તેમ નથી. હું પણ તેમની પાછળ બળીને સતી થઈશ. થોડી વારમાં બધા સ્મશાને પહોંચ્યા. શ્યામકુંવરી પતિની પાછળ સતી થાય છે તે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. બધા સતીની જય જયકાર કરવા લાગ્યા. રાજાને પણ આ વાત મળતા તે સ્મશાને આવી પહોંચ્યા. તેમણે સતીની નજીક આવી પ્રણામ કરી કહ્યું, અરે બાઈ, શા માટે બળી મરે છે? હજુ તો તું જુવાન જોજ છે. ઘરડા પતિ સાથે તે કઈ સુખ પણ ભોગવ્યું નથી. માટે બળી મરવા કરતા ખાઈ પીને લહેર કર. હું તારી બધી વાત જાણું છું. ગઈ રાતે હું ત્યાં જ હાજર હતો. તે જ તારા વૃદ્ધ પતિને મારી નાખ્યો છે અને ચોરને મેં મારી નાખ્યો હતો. રાજાના વચનો સાંભળી શ્યામકુંવરી ગભરાઈ ગઈ. તે ગળગળા અવાજે રાજાને વિનવવા લાગી, હે રાજન, મને માફ કરો. મારી ઇજ્જત આબરૂ તમારા હાથમાં છે. હું પતિ પાછળ સતી થવાની છું. માટે મારે પગે પડી મારી આશીષ મેળવો. આખા જગતમાં છળકપટ ચાલે છે. તમારે જાણવું હોય તો કુંચી કંદોયણને ત્યાં જઈને તેની ચર્ચા જુઓ. રાજાએ તેને સતી થવાની રજા આપી. અદ્રશ્ય સ્વરૂપે કોચી કંદોયણને ઘરે ગયા કે તરત જ કોચી કંદોયણે તેમને આવકાર આપી બોલી, પધારો મહારાજ, આજ તમારા પુનિત પગલા મારે ત્યાં આ સાંભળી વિક્રમ રાજાને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, હું તો અદ્રશ્ય સ્વરૂપે હતો, છતાં તે મને કેવી રીતે જોયો? કોચીએ કહ્યું, મહારાજ, મારી પાસે એક જ્ઞાનદંડ છે. એના પ્રતાપે હું અદ્રશ્ય વસ્તુ જોઈ શકું છું અને સામેના મનની વાત જાણી શકું છું. રાજા બોલ્યા, હું એક વાત જાણવા આવ્યો છું કે સ્ત્રી માત્રમાં કોઈ એબ હોય છે અને આ બાબતની ખાતરી કરાવ. કોચી કંદોયણે વિક્રમ રાજાને રાજા સમો એક કહ્યું, મહારાજ, હું તમને એક લાકડાની પેટીમાં પૂરી દઉં. આ પેટીમાં એવી તિરાડો છે કે બહાર શું બને છે તે જોઈ શકાય અને બહારની વાતચીત કાને સાંભળી શકાય. કોચીએ તો રાજાને પેટીમાં પૂર્યા. થોડી વારમાં ત્યાં રાજાનો પ્રધાન આવ્યો. તેણે કંદોયણને કહ્યું, મારે રાણી સાથે પ્રીત છે. હું તેના મિલન માટે તડપી રહ્યો છું. મને ગમે તે યુક્તિથી તેની પાસે પહોંચાડો તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. કંદોયણે તેને પેટી ઉપર બેસાડી 3 ટકોરા માર્યા કે તરત જ પેટી ઉડી અને રાણીના મહેલમાં જઈ પડી. રાણી પ્રધાનને જોતા જ ખૂબ જ હર્ષખેલી થઈ ગઈ. પછી બંને પલંગ પર બેસી એકબીજાને વળગી આનંદ પ્રમોદની વાતો કરતા લાગ્યા. તે પેટીમાં રાજા પુરાયેલા હતા. તેઓ અંદર બેઠા બેઠા પોતાની રાણીની લીલા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. પણ તેમને તો સ્ત્રીના ચરિત્રની લીલા જોવી હતી, તેથી તેઓ ચૂપ રહ્યા. સવાર પડવાની તૈયારી થતાં જ પ્રધાને પેટી પર બેઠો કે તરત જ પેટી ઉડીને કોચી કંદોયણના ઘરે આવી ગઈ. પ્રધાને કોચી કંદોયણને આભાર માની ત્યાંથી વિદાય લીધી. પછી કોચી કંદોયણે વિક્રમ રાજાને પેટીમાંથી બહાર કાઢ્યા અને કહ્યું, હે રાજન, જોઈને તમારા મહેલની પોલ. આ રીતે આખું જગત પોલું છે. હવે ખાતરી થઈ ને? પછી કોચીએ જ્ઞાનદંડના પ્રતાપે ગોરખ ધંધાના અવનવા દ્રશ્યો ભીત ઉપર બતાવવા માંડ્યા. તેણે ધર્મીઓના પાપ, ધનિકોની લુચ્ચાઈ, પંડિતોના પોલ અને સતીઓના છળ બતાવ્યા. રાજા તો આ જોઈ આભા જ બની ગયા. રાજાએ કોચીને તેની અપૂર્વ સિદ્ધિ માટે ધન્યવાદ આપ્યા. કોચીએ પોતાનો જ્ઞાનદંડ રાજાને આપ્યો અને કહ્યું, લોકોના જનકલ્યાણ માટે એનો ઉપયોગ કરજો. વિક્રમ રાજા જ્ઞાનદંડ લઈ પોતાના મહેલે આવ્યા. હવે રાજા પાસે 5 દંડ ભેગા થઈ ગયા હતા. તેઓ 5 દંડ લઈ દેવદમની અભેદ ભીત પાસે ગયા અને તે ભીત પર વારાફરતી પ્રહાર કર્યો કે ભીતો અદ્રશ્ય બની ગઈ અને માર્ગ ખુલ્લો થઈ ગયો. રાજાએ આ 5 દંડ વડે ઘણા પરોપકારના કામો કર્યા. હંસાપુતળીએ આ વાર્તા પૂરી કરતા કહ્યું, હે ભોજ રાજા,
આટલી સાહસ સ્ફૂર્તિ અને પરાક્રમતા તમારામાં હોય તો જ આ સિંહાસન ઉપર બિરાજી શકો. આમ કહી પૂતળી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ. મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.